જય ભીમ, નમો બુદ્ધાય. તો આજે આપણે વાત કરીશું સમાજની અંદર થઈ ગયેલા બધા મહાનાયકો, જેવા કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, માનનીય કાશીરામ સાહેબ, BK ખાપડે, દીના ભાણા, ઉધમસિંહ. તેમાં આજે આપણે વાત કરીએ બાબા સાહેબના સંઘર્ષની. તો બાબા સાહેબે કેટલા સંઘર્ષ કર્યા છે. તો આજ આપણે વાત કરીએ સંકલ્પ દિવસની. સંકલ્પ દિવસની અંદરની આપણે જો વાત કરીએ ને, તો બાબા સાહેબને સયાજીરાવ ગાયકવાડ સરકાર હતી ને, એને વિદેશમાં ભણવા જવું હતું. વિદેશમાં ભણવા જવું હતું ને, તો બાબા સાહેબને એને સ્કોલરશીપ આપી હતી રાજા સયાજીરાવ. અને 10 વર્ષ વિદેશની અંદર ગયા, 10 વર્ષ. અને બાબા સાહેબને સ્કોલરશીપ આપી અને અમે એવી શરત રાખી હતી કે તમે તમારું ભણતર પૂરું કરીને આવો ને, તે પછી તમારે છે ને વડોદરાની અંદર 10 વર્ષ નોકરી કરવી પડશે. અને બાબા સાહેબને એ શરતે છે ને વિદેશ મોકલ્યા સ્કોલરશીપ આપી. અને બાબા સાહેબ ભણી ગણીને પાછા આવ્યા ને, એટલે શરત મુજબ વડોદરાની અંદર સયાજીરાવ ગાયકવાડ રાજા સરકારની કહેવા મુજબ વડોદરાની અંદર નોકરી કરવા આવ્યા. અને બાબા સાહેબ નોકરી કરવા આવ્યા ને, તો જો ઓલા લોકો હતા ને, જે મનુવાદી લોકો, એ સુભાષિત બહુ માનતા હતા. એટલે બાબા સાહેબ ઉચ્ચ અધિકારી હતા ને, તો એ જ્યાં એ નોકરી કરતા હતા ને, ત્યાંનો પટ્ટાવાળો આવે ને તો એમ છેટેથી ફાઇલનો ઘા કરતો, એવો ભેદભાવ રાખતા હતા. અને બાબા સાહેબને વડોદરાની અંદર એક મકાન કોઈ ભાડે નહોતું આપતું. એ છે ને મકાન કોઈ ભાડે નહોતું રાખતું, અને એને ખિસ્તી બની અને એક મકાન ભાડે રાખવું પડ્યું. અને બાબા સાહેબ નોકરી માટે તૈયાર થયા. અને એનો પટ્ટાવાળો આવતો ને, પટ્ટાવાળો એ છેટેથી ફાઇલનો ઘા કરીને વયો જતો. બાબા સાહેબ છે ને અત્યંત દુઃખી થયા. અને થોડોક સમય નોકરી કરી પછી એનાથી સહન ન થયું, એટલે એ પાછા છે ને મુંબઈ જવા રવાના થયા. એટલે મુંબઈ જવા રવાના છે ને, એટલે ટ્રેન 2 કલાક મોડી હતી. એટલે મુંબઈની અંદર વડોદરાનું રેલવે સ્ટેશનની બાજુમાં છે સયાજી બાગ. એટલે ત્યાં એ થોડોક સમય આરામ કરવા રોકાણા. અને ત્યાં છે ને બાબા સાહેબને એવો વિચાર આવ્યો કે હું અવડો ગણેલ છું, તોય મારે એ રહેવું સુબાસુદ થાય છે, તો મારા ગરીબ પરિવારની શું પરિસ્થિતિ છે. અને બાબા સાહેબ છે ને ત્યાં પીપળાનું વૃક્ષ છે ને એની હેઠે બેઠા રોવા માંડ્યા હતા. જોરદાર આંસુને છે ને બાબા સાહેબ રોવા માંડ્યા હતા. હવે આ વાત કરીએ ને તો અમને આમ કમકમાટી ઉપડી જાય છે. અમારે એમ આંખમાંથી છે ને આહુણા ચાલુ થઈ જાય. આવા બાબા સાહેબના સંઘર્ષની વાત કરીએ ને તો. અને બાબા સાહેબે ત્યાં રોતા એવો સંકલ્પ લીધો હતો કે જો હું મારા સમાજને સુવાસુતમાંથી મુક્ત નહીં કરું ને, તો મારા નમણે છે ને હું ગોળી ખાઈને મરી જાય. એવો સંકલ્પ લીધો હતો બાબા સાહેબે વડોદરાની અંદર. જય ભીમ, નમો બુદ્ધાય.